હેલો વિદ્યાર્થી મિત્રો, સાધ્યમ એકેડેમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર સામાન્ય અભ્યાસની આપણી લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજનો આપણો ટોપિક છે વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી અને નિમણૂક પ્રક્રિયા. ઓકે, અનુચ્છેદ નંબર 171 વિધાન પરિષદોની રચના. એટલે કે જે આપણે આગળના લેક્ચરમાં જોયું કે વિધાન પરિષદની રચના અને નાબૂદી. હવે રચના થઈ ગયા પછી એ વિધાન પરિષદની અંદર જે મેમ્બર્સ છે એ કઈ રીતે આવે છે, ચૂંટાઈને આવે છે તો કઈ રીતે ચૂંટાઈને આવે છે, નિમણૂક તો કેવી રીતે નિમણૂક થાય છે, બરાબર. એ જ વસ્તુ આજે આપણે આ લેક્ચરમાં સમજવાની છે. તો એને સમજતા પહેલાં સૌપ્રથમ આપણે જોઈશું કે આ વિધાન પરિષદના સભ્યોને શું કહેવાય છે. ઓકે, તો પહેલાં તો હું તમને વાત કરું કે આપણે કેન્દ્રનું ધારાકીય અંગ જોયું હતું સંસદ, બરાબર. અને સંસદની અંદર લોકસભા અને રાજ્યસભા બંને ગૃહો છે. તો આ બંને ગૃહોના સભ્યોને કહેવાય છે એમપી, બરાબર. ગુજરાતીમાં કહીએ છીએ આપણે સાંસદ, બરાબર. સંસદના સભ્યોને સાંસદ, બરાબર. એમપી કેમ કહેવાય છે? કેમ કે સંસદનું ઇંગ્લિશ થાય છે પાર્લિયામેન્ટ. પાર્લિયામેન્ટ, ઓકે. તો એને કહેવાય છે મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ. ઓકે, હવે એ જ રીતના રાજ્યનું જે ધારાકીય અંગ છે એને કહીએ છીએ આપણે શું? તો વિધાનમંડળ. અને આ વિધાન મંડળમાં પણ બે ગૃહો છે, વિધાનસભા અને વિધાન પરિષદ. ઓકે, તો આ વિધાન મંડળ જે છે એનું ઇંગ્લિશ શું છે? તો સ્ટેટ લેજિસ્લેચર. સ્ટેટ લેજિસ્લેચર. ઓકે, તો આ વિધાનસભા જે છે એને કહેવાય છે લેજિસ્લેટિવ એસેમ્બલી. એવી જ રીતના વિધાન પરિષદને કહેવાય છે લેજિસ્લેટિવ કાઉન્સિલ, બરાબર છે. તો હવે લેજિસ્લેટિવ એસેમ્બલી કહેવાય છે એટલે એના મેમ્બરને કહેવાય છે MLA, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. ઓકે, હવે વિધાન પરિષદ અને વિધાન પરિષદ જે છે એના સભ્યોને કહેવાય છે MLC. હવે તમે જોયું હશે કે MLA તમે બહુ સાંભળ્યું હશે પણ MLC નહીં સાંભળ્યું. કેમ? કેમ કે આપણા ગુજરાતની અંદર વિધાન પરિષદ નથી, અને વિધાન પરિષદ નથી તો આપણે અહીં આગળ MLC જોવા મળશે નહીં. ઓકે, તો આ તમને ખ્યાલ આવી ગયો હશે કે વિધાન પરિષદના જે સભ્યો છે એને MLC કહેવામાં આવે છે, એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ. ઓકે, તો હવે તમારો આજનો ટોપિક પણ એ જ છે કે આ MLC જે છે એમની ચૂંટણી કઈ રીતના થાય છે અને એમની નિમણૂક પ્રક્રિયા કઈ રીતે છે. ઓકે, તો એ આપણે આજે સમજવાનું છે. પણ આ પોઈન્ટ સમજતા પહેલાં હું તમને થોડુંક એ સમજાવીશ કે વિધાન પરિષદ જે છે એ વિધાન પરિષદની અંદર જે સભ્યો હોય છે એ કેટલા રાખી શકાય, મેક્સિમમ કેટલા રાખી શકાય અને મિનિમમ કેટલા રાખી શકાય. એના માટે આપણા બંધારણની અંદર જોગવાઈ છે ખાસ મેક્સિમમ કેટલા રાખી શકો આપણે અને મિનિમમ કેટલા રાખી શકાય. આ ખાસ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે, જે એક્ઝામમાં અવારનવાર પૂછાતી હોય છે, બરાબર. તો એ શું છે? તો કોઈપણ રાજ્યની વિધાન પરિષદની અંદર કેટલા સભ્યો હોય મેક્સિમમ? તો એ જ રાજ્યની વિધાનસભાના કુલ સભ્ય સંખ્યાના 1/3 વધારે રાખી શકાશે નહીં, બરાબર. અહીંયા લખું છું કે જે તે રાજ્યની વિધાનસભાના કુલ સભ્ય સંખ્યાના 1/3 વધુ રાખી શકાશે નહીં. ઓકે, હવે મિનિમમ કેટલા? તો મિનિમમ માટે એક સીધો જ આંકડો આપી દીધો છે કે 40થી ઓછા રાખી શકાશે નહીં. 40થી ઓછા રાખી શકાશે નહીં. તો આમાં તમારે ખાસ બાબતે ધ્યાનમાં રાખવાની છે કે મેક્સિમમ કેટલા અને મિનિમમ કેટલા. તો જે તે રાજ્યની વિધાનસભા જે છે એ વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 1/3, બરાબર, 1/3થી વધુ રાખી શકાશે નહીં, બરાબર. અને મિનિમમ કેટલા? તો 40થી ઓછા રાખી શકાશે નહીં. અહીંયા ખાસ તમે આંકડો ફરીથી એકવાર લખી દઉં છું, 1/3, બરાબર. તો આ ખાસ તમારે બાબત ધ્યાનમાં રાખવાની છે. હવે હું તમને એક એક્ઝામ્પલ લઈને સમજાવી દઉં, ચલો ફટાફટ, કે કઈ રીતે. જેમ કે ગુજરાતની અંદર વિધાન પરિષદ હોય, ગુજરાતમાં જો વિધાન પરિષદ હોય, છે નહીં પણ હોય, અને એમાં
કેટલા મેમ્બર રાખવા એ નક્કી કરવું હોય તો કઈ રીતે થશે? તો ગુજરાતની જે વિધાનસભા છે એના 1/3થી વધારે ના રાખી શકાય. એટલે ગુજરાત વિધાનસભામાં કેટલા મેમ્બર છે? 182. તો 182નો ત્રીજો ભાગ એટલે 60 પોઈન્ટ સમથિંગ આવે. એટલે મેક્સિમમ આપણે ગુજરાત વિધાન પરિષદની અંદર કેટલા રાખી શકીએ? 60. ઓકે. અને મિનિમમ તો આંકડો આપ્યો જ છે. મિનિમમ આપણે રાખી શકીએ કેટલા? 40. તો આપણા ગુજરાતની અંદર વિધાન પરિષદની જો રચના કરવામાં આવશે, બરાબર, અત્યારે તો નથી, તો એમાં મેમ્બર આપણે કેટલા રાખી શકીએ? 60 અને 40ની વચ્ચે રાખી શકીશું. બરાબર. તો તમને સમજાઈ ગયું હશે આ પોઈન્ટ કઈ રીતે છે, મેક્સિમમ અને મિનિમમ. હવે આપણે ભણીએ જે આ વિધાન પરિષદ છે એમાં જે મેમ્બર્સ છે એમની ચૂંટણી પ્રક્રિયા કઈ રીતના છે અને નિમણૂક કઈ રીતના છે. બરાબર. એટલે અનુચ્છેદ નંબર 171. બરાબર. 171ની અંદર શું છે? તો વિધાન પરિષદોની રચના, એટલે કે એમાં ચૂંટણી પ્રક્રિયા, ચૂંટણી અને નિમણૂક. બરાબર. કોની? તો વિધાન પરિષદના સભ્યોની. બરાબર. તમે મતદાર મંડળ પણ કહી શકો, મતદાર મંડળ. હવે તમારે જોવાનું એ છે કે આ જે ચૂંટણી જે છે એ ચૂંટણી કઈ રીતના થશે? ચૂંટણી કઈ રીતે થશે? તો પરોક્ષ પદ્ધતિથી. બરાબર. પરોક્ષ એટલે કે અપ્રત્યક્ષ પદ્ધતિથી થશે. અને એમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે સપ્રમાણ પ્રતિનિધિત્વ, સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત પદ્ધતિ, સંક્રમણીય મત પદ્ધતિ. બરાબર. આ સિદ્ધાંતો, બરાબર, આ સિદ્ધાંતોને અનુસરીને ચૂંટણી પ્રક્રિયા થાય છે. હવે ખાસ આ પોઈન્ટ ભણાવવા પાછળનું કારણ શું છે? તો વિધાન પરિષદના જે સભ્યો છે એમાં જે ચૂંટણી પ્રક્રિયા છે એમાં એવું છે કે 1/3 જે સભ્યોની ચૂંટણી આ વ્યક્તિઓ કરશે, 1/3 સભ્યોની ચૂંટણી આ વ્યક્તિઓ કરશે. બરાબર. 1/6 સભ્યોની ચૂંટણી આ વ્યક્તિઓ કરશે. બરાબર. 1/12 સભ્યોની ચૂંટણી આ વ્યક્તિઓ કરશે. તો ઘણું કન્ફ્યુઝ કરાવાયું છે, એટલા માટે જ આ લેક્ચર આપણે લીધો છે. બરાબર. તો એમાં તમારે ખાસ કોણ કોણ ચૂંટણીમાં ભાગ લેશે? તો વિધાન સભાના સદસ્યો. બરાબર. એટલે કોણ? MLA, જે આપણે પહેલી સ્લાઇડમાં જોઈ ગયા. બરાબર. હવે બીજા કોણ? તો સ્થાનિક સત્તા મંડળો. સ્થાનિક સત્તા મંડળો એટલે કયા? તો નગરપાલિકા છે, પંચાયત છે. બરાબર. નગરપાલિકા, પંચાયત, જિલ્લા બોર્ડ. બરાબર. આ જે વ્યક્તિઓ છે, બરાબર, એમના દ્વારા ચૂંટવામાં આવશે. બરાબર. એ સિવાય શિક્ષકો દ્વારા ચૂંટવામાં આવશે. એ સિવાય વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટવામાં આવશે. બરાબર. અને એનાથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે યાદ રાખવાનું છે કે રાજ્યપાલ દ્વારા નિમણૂક પણ કરવામાં આવશે. બરાબર. અહીંયા આગળ લખ્યું છે નિમણૂક. અને આ વ્યક્તિઓ શું કરશે? ચૂંટશે. ઓકે. સમજાઈ ગયું? હવે તમારે ધ્યાન એ રાખવાનું છે કે આમાં કયા વ્યક્તિઓ કેટલા વ્યક્તિઓને ચૂંટશે. બરાબર. તો એના માટે એક ટેકનિક તમે સમજી લો. તો ટેકનિકમાં તમારે એ ધ્યાન રાખવાનું છે કે 3, બરાબર, અને 3ના ડબલ થાય છે 6 અને 6ના ડબલ થાય છે 12. તો આ ત્રણેય આંકડા ઉપરથી 3માંથી આપણે 1/3 2 વાર લઈ લઈશું. બરાબર. એવી જ રીતના 6માંથી આપણે 1/6 લઈશું પણ એક જ વાર. બરાબર. અને 12માંથી 1/12 લઈશું 2 વાર. બરાબર. તો અહીંયા તમે જોતા હશો કે 1/3 1/3 1/6 1/12 ને 1/12. બરાબર. તો 1 2 3 4 અને 5. અહીંયા આગળ જુઓ 1 2 3 4 અને 5. તો હવે આપણે આ સેટ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે આ રાજ્યપાલ જે નિમણૂક કરે છે એ જોઈ લઈએ. કેટલા વ્યક્તિઓની નિમણૂક રાજ્યપાલ કરશે? બરાબર. તો વચ્ચોવચ્ચ આપણે રાખી દઈએ રાજ્યપાલને, વચ્ચોવચ્ચ રાખી દઈએ રાજ્યપાલ. તો રાજ્યપાલ જે છે એ 1/6 સભ્યોની નિમણૂક કરશે. નિમણૂક કોણ કરશે? તો રાજ્યપાલ. હવે રાજ્યપાલ નિમણૂક કઈ રીતના કરશે? તો એવા વ્યક્તિઓ કે જે સમાજ સેવા, કલા, વિજ્ઞાન, સાહિત્ય અને એ સિવાય સહકારી
આ દરેક ક્ષેત્રોની અંદર વિશિષ્ટ યોગદાન ધરાવે છે, બરાબર. આ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપેલું છે, બરાબર. એવા વ્યક્તિઓની નિમણૂક કરશે રાજ્યપાલ. ઓકે, તો તમારે આ ખાસ યાદ રાખવાનું છે, આટલા વ્યક્તિઓની શું કરે છે રાજ્યપાલ? નિમણૂક કરે છે. તો અહીંયા આગળ આ તો થઈ આ નિમણૂક પ્રક્રિયા, બરાબર. આ તો થઈ આ નિમણૂક પ્રક્રિયા. સમજાઈ ગયું? તો હવે તમારે ધ્યાન એ રાખવાનું છે કે 1/3 આ ચૂંટાઈને આવશે, 1/12 ને 1/12 આ પણ ચૂંટાઈને આવશે. તો તમને આ ક્લિયર થઈ ગયું હશે કે 1/6 સભ્યોની નિમણૂક રાજ્યપાલ કરે છે. અને કયા કયા ક્ષેત્રોમાં? તો અહીંયા આગળ મેં લખ્યા છે, બરાબર. હવે 1/3 અને 1/3, બરાબર. આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું, 1/6 એટલે કોઈ એવું વિધાન પરિષદ એમાં 60 સભ્ય સંખ્યા છે, તો એનો છઠ્ઠો ભાગ એટલે કેટલા? 10. તો 10 સભ્યોની નિમણૂક કોણ કરશે? રાજ્યપાલ, બરાબર. હવે ત્રીજો ભાગ, ત્રીજા ભાગની ચૂંટણીમાં કોણ કોણ લેશે? તો વિધાનસભાના સભ્યો, MLA અને સ્થાનિક સત્તા મંડળના સભ્યો, નગરપાલિકા છે કે પંચાયત બોર્ડ છે કે જિલ્લા બોર્ડ છે, એના જે સભ્યો હોય છે એ ચૂંટણીમાં ભાગ લેશે. હવે તમે અહીંયા જોશો કે 1/3 આ મોટો આંકડો કહેવાય, બરાબર. તમે કોઈ પણ વસ્તુના 6 ભાગ પાડો, 12 ભાગ પાડો, 3 ભાગ પાડો, તો 3 ભાગ કેવા કહેવાય? વધારે કહેવાય, બરાબર. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આગળ રાજનેતાઓની ચૂંટણી થઈ રહી છે, તો અને આ બે કોણ છે? રાજનેતાઓ છે. તો એ રાજનેતાઓને વધારે ચૂંટવા માટેનો મોકો આપ્યો. ઓકે, અહીંયા આગળ આપણે એવું હોય તો ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ તરીકે વિધાન પરિષદમાં 60 સભ્ય સંખ્યા છે, બરાબર. 60માંથી પહેલું જ આપણે નિમણૂક જે છે એ કોણે કરી? તો રાજ્યપાલે કરી. રાજ્યપાલે કેટલા સભ્યોની નિમણૂક કરી? 10 સભ્યોની, કેમ કે છઠ્ઠો ભાગ કેટલો થાય? 10, બરાબર. હવે આપણે જોઈએ કે 1/3 સભ્યોની ચૂંટણી કોણ કરે છે? તો MLA દ્વારા થાય છે. તો એમાં 60નો ત્રીજો ભાગ એટલે કેટલા? 20 સભ્યો. 20 સભ્યોમાં કોણ છે? MLA. ઓકે, એવી જ રીતના 1/3 સભ્યોની ચૂંટણી કોણ કરશે? તો સ્થાનિક સત્તા મંડળના સભ્યો. સ્થાનિક સત્તા મંડળ. ઓકે, તો આ બે વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અહીંયા આગળ બીજા 20 સ્થાનિક સત્તા મંડળ, બરાબર. 10, 20, 50 તો થઈ ગયા, હવે 10 બાકી રહ્યા. તો તમે વિચાર કરો કે 12મો ભાગ એટલે કેટલા થાય? તો 5 સભ્યો જ થાય. બીજો 12મો ભાગ એટલે બીજા 5 સભ્યો થાય. 12 × 5 = 60, બરાબર. આ એક ઉદાહરણ મેં તમને સમજવા માટે લીધું છે. તો 1/12 અંદર આવશે શિક્ષકો અને 1/12 અંદર આવશે વિદ્યાર્થીઓ. હવે ખાસ બાબત તમારે એ ધ્યાન રાખવાની છે, શિક્ષકો તો કયા શિક્ષકો અને વિદ્યાર્થીઓ તો કયા વિદ્યાર્થીઓ, બરાબર. તો એ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો છેલ્લા 3 વર્ષથી રાજ્યમાં સ્થાયી હોય, બરાબર. રાજ્યમાં સ્થાયી હોય અને માધ્યમિક કે તેથી ઉચ્ચ સ્તરની શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા હોય. શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલ હોય, બરાબર. એવા શિક્ષકો દ્વારા ચૂંટીને મોકલવામાં આવશે વિધાન પરિષદમાં. કેટલા મેમ્બર્સને? તો ઉદાહરણ પ્રમાણે જોવા જઈએ તો 60નો 12મો ભાગ એટલે 5 સભ્યોને, બરાબર. 5 સભ્યોને કોણ મોકલશે? શિક્ષકો મોકલશે, બરાબર. એ જ રીતના આપણે જોવા જઈએ કે વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ પણ 5 સભ્યોને ચૂંટીને મોકલશે. પણ એ વિદ્યાર્થીઓ કયા? તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એ વિદ્યાર્થીઓ 3 વર્ષથી રાજ્યમાં સ્થાયી અને સ્નાતક કક્ષાના હોય, બરાબર. સ્નાતક કક્ષાના એટલે કે ગ્રેજ્યુએટ, બરાબર. ગ્રેજ્યુએટ જે વિદ્યાર્થીઓ છે એ આ ચૂંટણી પ્રોસેસમાં ભાગ લેશે, બરાબર. તો અહીંયા આગળ તમને ફરીથી એકવાર રિવિઝન કરાવી દઉં કે કયા કયા સભ્યો અહીંયા આગળ ભાગ લે છે. તો અહીંયા આગળ મેં તમને સમજાવ્યું કે 3, 6 અને 12 એવી રીતના. તો 6માંથી 1/6 જે સભ્યો છે એ 1/6 સભ્યોની શું કરે છે? રાજ્યપાલ નિમણૂક કરે છે. કયા કયા ક્ષેત્રોમાં? સમાજ સેવા, કલા, વિજ્ઞાન, સાહિત્ય અને સહકારી ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન જેમણે આપ્યું હોય એમને ધ્યાનમાં લઈ, બરાબર, અને રાજ્યપાલ નિમણૂક કરતો હોય છે. હવે રાજ્યપાલ એમ કહે છે કે ભાઈ રાજનેતાઓ જે છે બધા આ બાજુ આવી જાઓ, તો એમને 1/3
બરાબર, કેમ કે એ એક રાજનેતા છે અને રાજનેતાની ચૂંટણી થઈ રહી છે, તો એમાં એમને વધારે મોકો આપ્યો. બરાબર, એટલા માટે તમે જો 20 વ્યક્તિઓની ચૂંટણી કોણ કરે છે, તો MLA દ્વારા કરવામાં આવે છે, અને બીજા 20ની કોણ કરે છે, સ્થાનિક સત્તામંડળ. બરાબર, આ એક ઉદાહરણ છે, આને ધ્યાનમાં નથી લેવાનું, આ સમજવા માટે જ છે એક ખાલી. બરાબર, અહીંયા લખી દઉં 5 વિદ્યાર્થીઓ દ્વારા. બરાબર, તો 1/3 સભ્યોની MLA, 1/3 સભ્યોની સ્થાનિક સત્તામંડળો, અને એ જ રીતના 1/12 સભ્યોની ચૂંટણી શિક્ષકો દ્વારા થાય છે, અને 1/12 સભ્યોની ચૂંટણી વિદ્યાર્થીઓ દ્વારા. ખાસ ધ્યાન શું રાખવાનું છે શિક્ષકોમાં, તો શિક્ષકોમાં ધ્યાન એ રાખવાનું છે કે માધ્યમિક કે તેથી ઉચ્ચ સ્તરની શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા શિક્ષકો જ. બરાબર, અને વિદ્યાર્થીઓમાં કયા, તો સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ જે છે એ જ ભાગ લેશે. બરાબર, તો આ રીતના ચૂંટણી પ્રોસેસ છે. બરાબર, અને નિમણૂક પણ તમને ખબર પડી ગઈ રાજ્યપાલની. હવે એક્ઝામની અંદર આમાંથી ક્વેશ્ચન ઓલરેડી પૂછાઈ ગયેલો છે GPSCમાં. બરાબર, તો એના ઉપરથી ઘણા ક્વેશ્ચન્સ આવનારી એક્ઝામોમાં આવી શકે છે. બરાબર, એક ક્વેશ્ચન તમને GPSCનો બતાવું છું. અહીંયા તમે જોઈ શકો છો કે રાજ્ય વિધાન પરિષદ અંગે નીચેના પૈકી સાચા વિધાનો તપાસો. અને એ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. અને કઈ એક્ઝામ છે, તો GPSCની STIની એક્ઝામ છે, અને STIની એક્ઝામ હમણાં આવે જ છે. બરાબર, તો એ 2020-21ની જે એક્ઝામ હતી એમાંથી આ 4 વિધાનો મૂક્યા હતા. આ જે ટોપિક ભણ્યા એમાંથી જ. જો ટોપિક વ્યવસ્થિત સમજ્યાશો તો અહીંથી તમને આન્સર મળી જશે. બરાબર, તો પહેલું વિધાન વાંચીએ આપણે. વિધાન પરિષદના સભ્યોની મહત્તમ સભ્ય સંખ્યા. પહેલી સ્લાઇડમાં હતું, જે તે રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સભ્ય સંખ્યાના 1/3 જેટલી નક્કી કરવામાં આવી છે. બરાબર, એ આપણે પહેલી સ્લાઇડમાં જોયું વિધાન સાચું છે. બરાબર, ફરીથી હું તમને એકવાર બતાવી દઉં. બરાબર, આ રહ્યું 1/3. ઓકે, તો એ થયું ફર્સ્ટ સેન્ટેન્સ. હવે બીજું, વિધાન પરિષદના 1/3 સભ્યો રાજ્યના સ્થાનિક સત્તામંડળના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે. ઓકે, આની જસ્ટ આગળની સ્લાઇડમાં આપણે જોયું, જો સ્થાનિક સત્તામંડળના કેટલા 1/3 સભ્યો. હવે એ વિધાન પણ શું થાય છે, સાચું. એના પછી વિધાન પરિષદના 1/12 સભ્યો. બરાબર, 1/12 ક્યાં ક્યાં આવતા હતા, 1/12 ક્યાં ક્યાં આવતા હતા, તો શિક્ષકો અને વિદ્યાર્થીઓ. બરાબર, 1/12 સભ્યો રાજ્યના માધ્યમિક શાળાની કક્ષા કરતાં નીચલી કક્ષાના ન હોય. અહીંયા ન લખ્યું છે. બરાબર, નીચલી કક્ષાના ન હોય એટલે કે માધ્યમિક કક્ષાથી ઉપરની કક્ષાના હોય એવી રાજ્યમાંની શિક્ષણ સંસ્થાઓમાં ઓછામાં ઓછા 3 વર્ષથી શિક્ષણ આપવાનું કામ કરતા હોય. બરાબર, તો એ પણ આપણે આગળની સ્લાઇડમાં જોઈ લીધું. આ રહ્યું, તો એ પણ વિધાન શું થાય છે, અહીંથી સાચું થાય છે. બરાબર, હવે વિધાન પરિષદના કુલ સભ્યોના 4/6 સભ્યો પરોક્ષ રીતે ચૂંટાય છે. બરાબર, તો હવે આપણને એ તો ખબર છે કે પરોક્ષ રીતે ચૂંટાય છે, પણ ચૂંટવામાં કેટલા વ્યક્તિઓ ચૂંટણીમાં ભાગ લે છે અને કેટલા વ્યક્તિઓ નિમણૂકમાં આવે છે. બરાબર, તો એ આપણે જોઈ લઈએ. તો 1/3 સભ્યો કોણ હતા, MLA દ્વારા ચૂંટાતા હતા. 1/3 સભ્યો કોણ, તો સ્થાનિક સત્તામંડળ દ્વારા. બરાબર, પછી 1/12 સભ્યો તો શિક્ષકો દ્વારા, અને 1/12 સભ્યો તો વિદ્યાર્થીઓ દ્વારા. તો આનું તમે ટોટલ કરશો, જો વ્યવસ્થિત મેથ્સ તમને આવડતું હોય તો આમાં 12 લસા લઈ અને તમે જોશો તો આમાં તમારે આવશે 5/6. બરાબર, તો તમે લસા અહીંયા આગળ લઈ લો, કેટલો થાય, 12 લસા આવે. બરાબર, અને ઉપર આવશે 4 ને 3 ને, બરાબર, ઉપર 10 આવશે. બરાબર, એટલે અહીંયા આગળ આવશે 5 અને અહીંયા આગળ આવશે 6. બરાબર, તો 5/6 સભ્યો આવશે પરોક્ષ રીતે ચૂંટશે. બરાબર, તો અહીંયા આગળ 4/6, તો અહીંયા આગળ આ થઈ ગયું રોંગ. તો આ ખાસ તમે બાબત યાદ રાખજો. અહીંથી મને યાદ આવ્યું, તમને બતાવી દઉં કે ચૂંટણીમાં કેટલા ભાગ લેશે, ચૂંટાશે કેટલા દ્વારા. બરાબર, કેટલા વ્યક્તિઓ ચૂંટાશે, તો 5/6, અને નિમણૂક કેટલાની થશે, તો 1/6. બરાબર, આ હતા રાજ્યપાલ, અને આ કોણ કોણ, તો 4 MLA, સ્થાનિક સત્તામંડળ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ. ઓકે, તો અહીંયા આગળ આ પ્રશ્ન તમને સમજાઈ ગયો. તો 4/6 ના આવે તો આ શું થયું, ચોથું વિધાન ખોટું થયું. 1, 2 અને 3. અહીંયા આગળ 1, 2 અને 3 ક્યાં છે, તો આ રહ્યું. તો આ તમારો થયો આન્સર. ઓકે, તો આ ટોપિકમાં તમને સારી રીતે સમજણ પડી ગઈ હશે કે વિધાન પરિષદના જે સભ્યો છે એ કઈ રીતે ચૂંટાઈને આવે છે અને કઈ રીતે એમની નિમણૂક થાય છે. બરાબર, તો આજનો આ લેક્ચર અહીં રાખીએ. થેન્ક યુ.